સાંતલપુરના વારાહી ટાઉનમાં એલસીબી પાટણ અને વારાહી પોલીસ ટીમે સંયુક્ત રીતે મોટી કાર્યવાહી કરતા કોઈપણ જાતના આધાર પુરાવા વગરના શંકાસ્પદ વાહનોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત એલસીબી પીઆઈના નેતૃત્વમાં 5 અલગ અલગ ટીમો બનાવી વારાહી ટાઉનમાં વ્યાપક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સઘન ચેકિંગ દરમિયાન પોલીસે કુલ 16 શંકાસ્પદ વાહનો જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત 38,10,000 થાય છે. જપ્ત કરાયેલા વાહનોમાં 5 ટ્રેક્ટર, 1 બલેનો કાર, 1 બોલેરો કેમ્પર અને 9 ટુ વ્હીલરનો સમાવેશ થાય છે. તમામ વાહનોના કોઈ યોગ્ય કાગળો કે પુરાવા ન મળી આવતા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ આગળની કાયદેસરની તપાસ અર્થે મુદ્દામાલ કબજે કર્યો છે. આ સફળ કામગીરી પાટણ એલસીબી ટીમ અને વારાહી પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી છે.